તો હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. તો કેમ છો? મજામાં હશો? તો જો હું ઘરે છું, તો આ મારો ઘરનો એરિયો છે, આ મારું ઘર. તો જોઈ શકો છો એનું વાતાવરણ. તો અમે જઈ રહ્યા છીએ ઓસાડા મંદિરે. તો ચાલો તમને ઓસાડા મંદિરે જઈને મળ્યા. એટલે તારી સાઈડ કેમેરો નહીં પણ પહેલી સાઈડમાં કેમેરા જોઈ શકો છો મિત્રો, બહુ તરસ લાગી છે એટલે મસ્ત આ લીમડાની નીચે જો લીમડો છે, લીમડાની નીચે ઉભા રહેલા છે. પાણી પીએ મસ્ત ઠંડુ ઠંડુ ઘરેથી. જોઈ શકો મસ્ત રસ્તો અને જોઈ શકો મિત્રો, અહીં ગાડી તમને બતાવું તો અહીં જોઈ શકો છો મસ્ત રસ્તો છે, એકદમ મસ્ત રસ્તો, લીમડો અને મસ્ત પાણી પી લીધું. અમે ઓસાડા જવા માટે નીકળ્યા છે પણ તરસ લાગી એટલે લીમડા નીચે ઉભા રહ્યા, પાણી પીધું અને હવે અમે પાછા જઈશું. એટલે અમે ક્યાં આવ્યા ખબર? ખર્ચી ગામ ખરું એનાથી આગળ આવેલા છે રસ્તા પર, એટલે માંડવા જઈશું, માંડવાથી ભરૂચ જઈશું, ભરૂચથી ઓસાડા મંદિર જવાના છે. તો વિડીયોમાં બનેલા રહેજો, હું તમને મંદિરના દર્શન કરાવીશું, ત્યાં શું શું મળે છે તે દેખાડીશું. તો મજા આવશે વિડીયોમાં. તો જય મહાકાળી માતા ચોક્કસ લખી દેજો. તો ચાલો મળ્યા થોડી વારમાં. તો જોઈ શકો છો મસ્ત વાતાવરણ. તો મિત્રો આપણે હવે ડાયરેક્ટ મંદિરે ગયા અને મંદિરે જઈને તમને બધાને મળ્યા. તો પકડજો, પકડ, ચાલુ રાખ. તો જોઈ શકો છો મિત્રો, મેં મંદિરે આવી ગયા છે. તો દર્શન કરવા જઈએ છીએ, તો વિડીયોમાં રહેજો. અત્યારે પછી ફરીએ અમે, પહેલાં પ્રસાદ એવું લઈ લઈએ અને દર્શન કરવા માટે ગઈએ. તો એનું જોઈ લેવું તમને થોડું.
જોઈ શકો છો મસ્ત મજાનું મંદિર છે. ચાલ તો જોઈ શકો છો મિત્રો. મંદિરની નીચે પોતાના કાઉન્ટર પરથી મળશે. ભક્તોને જણાવો કે મંદિરના કમ્પાઉન્ડમાં ચાલ પ્રસાદ લઈ લે. ચૂંદડી બાંધવી નહીં તથા મંદિરના તો જોઈ શકો પૈસા રૂપિયા તથા પાણી પી લે. અનુ તથા ચાલુ રાખીને પાણી પી લે. દરેક ભક્તોને જણાવવાનું કે મંદિરના સંકુલમાં કોઈ પણ જગ્યાએ ચુંદડી બાંધવી નહીં તથા મંદિરના કોઈ પણ સ્થાનકમાં પૈસા રૂપિયા તથા ફૂલ સાકરિયા તથા ચુંદડી બાંધવી નહીં. દરેક ભક્તોને ખાસ સૂચના છે. દર્શન માટે આવનાર દરેક ભક્તોને ખાસ સૂચના કે આપ દર્શન માટે આવો ત્યારે પોતાના વાહનો તથા વાહનોમાં રહેલી વસ્તુ પોતાની સાથે જ રાખવી તથા પોલીસ સાચવવી એની જવાબદારી મંદિરવાળા કે મંદિરના પાણીની હેલ્મેટ તાન મૂકેલું આપ છે. દર્શન માટે આવો વાંધો ત્યારે નહીં. પોતાના વાહનો પાણીની તથા હેલ્મેટ તાન. વાહનોમાં રહેલી વસ્તુ પોતે જ સાચવવી તથા પોતાની સાથે તો જોઈ રાખવી. શકો છો મિત્રો અમે પ્રસાદ લેવા જઈએ. મંદિરના ભયંકર રીતે નહીં. દરેક ભક્તોને ખાસ સૂચના હા કેટલાનું કાકા? 60 રૂપિયા છે. એક આપી દો. હાલ ચાલ 100 રૂપિયા ક્યાં લઈ ગયેલા ને. જોઈ શકો કેટલા? 60 રૂપિયા. આ મંદિરમાં ફોટા પાડવાની સખ્ત મનાઈ છે. આ મંદિરમાં કોઈ ધૂનવું નહીં. આ મંદિરમાં કોઈ પણ જાતની પ્રશ્નોત્તરી કરવામાં આવતી નથી. આ મંદિરમાં કોઈ ધૂનવું નહીં. આ મંદિરમાં માતાજી સાથે કોઈ પણ જાતની પ્રશ્નોત્તરી કરવામાં આવતી નથી. બકરાની કે મરઘાની બધા રાખેલ હોય તે વ્યક્તિએ માતાજીને ધરાવીને પોતાના ગામ પર છોડવા વિનંતી. મરઘાની કે બકરાની બધા રાખેલ હોય તે વ્યક્તિએ માતાજીને ધરાવીને મરઘા બધી તાવીજ ગળામાં પહેરવા તે દોડા મંદિરની નીચે પોતાના કાઉન્ટર પરથી મળશે. શ્રી બાવળન મંદિર દર મહિનાની છેલ્લા દિવસ ખોલવામાં આવે છે. આ મહિનામાં છેલ્લા તારીખ 28/6/2026 ને તો ખરીદારી ચાલુ કરી છે જસ્ટ અમે. તો જોઈ શકો છો અમે સમોસા છે ખાવાનો છે ને. તો જોઈ શકો છો અહીં ઘણું બધું વસ્તુ મળે છે મિત્રો. તો જોઈ શકો છો મિત્રો. તો જોઈ શકો છો મિત્રો દર્શન મસ્ત થઈ ગયા. અહીં ખરીદારી કરી રહ્યા છે અમે. શું ખરીદીએ ખબર નથી પણ અત્યારે ખરીદી કરી રહ્યા છે. બધું મળે અલગ અલગ જાતનું. આ અમારી ગાડી છે એટલે ગાડી
મળશે, સેન્ડવીચ મળશે, ઠંડા પાણીના બોટલ મળશે, ગરમા ગરમ ભજીયા મળશે, સેન્ડવીચ મળશે, ઠંડા પાણીના બોટલ મળશે, ગોટા ચાકુ ગરમા ગરમ ભજીયા મળશે, સેન્ડવીચ મળશે, ઠંડા પાણીના બોટલ મળશે, ગરમા ગરમ ભજીયા મળશે, સેન્ડવીચ મળશે, ઠંડા પાણીના બોટલ મળશે, ગરમા ગરમ ભજીયા મળશે, સેન્ડવીચ મળશે, ઠંડા પાણીના બોટલ મળશે, ગરમા ગરમ ભજીયા મળશે, સેન્ડવીચ મળશે, ઠંડા પાણીના બોટલ મળશે. જોઈ શકો છો મિત્રો, અમે દર્શન કરીને આવી ગયા છે અને સરસ મજાના દર્શન થઈ ગયેલા અમારા અને બહુ આનંદ થયો, બહુ ખુશી થઈ કે મસ્ત મજાના દર્શન થઈ ગયા. હવે અમે છે ને પછી ફર્યા, પછી નાસ્તો બી કરી લીધો, પાણી બી પી લીધું અને હવે અમે જઈએ છીએ ઘેરે. થોડી ઘણી ખરીદી કરી તે હવે અમે મૂકી આની અંદર. શું ખરીદી? અમે બહુ નાની મોટી ખરીદી કરી છે, એટલી બધી મોટી ખરીદી નથી કરી પણ મજા આવી ગઈ. તો હવે અમે નીકળીને જઈએ. આ લીમડા પાસે જ ઉભા રહ્યા છો, સરસ મજાનો લીમડો ને પવન કહે તો બહુ જ મસ્ત પવન અહીંયા આવતો છે એટલે અહીંયા સીવે ઉભા રહ્યા 5 મિનિટ. કેટલા વાગ્યા બતા? 2 ને 5 તો જોઈ શકો 2 ને 5 થઈ. તો કંઈ નહીં મિત્રો, હવે આપણે ઘરે જઈએ, પાણી પીએ અને પછી ઘરે ગયા. પછી રસ્તામાં કંઈ જોવા જેવું લાગે તો તમને દેખાડીશું, નહીં તો પછી ડાયરેક્ટ ઘેર બી જતા રહીએ. કદાચ અહીં આપજો, પાણી પીને ખોલી ભાઈલા પાણી આપે એમ કીધું તો એ બંધ કરી દીધું. ઘરનું પાણી લઈને આવેલા એટલે મજા આવી જાય ઘરનું પાણી. બાકી બોટલવાળું બહુ પસંદ નહીં આવતું. બાકી બહુ બધા લોકો અહીંયાથી આવે પછી અહીં જાય છે. તો જોઈ શકો સરસ મજાનું છે. તો ચાલો મિત્રો, આપણે ઘરે જઈને મહિલા કાં તો રસ્તામાં કંઈક જોવા જેવું લાગે તો તમને દેખાડીશું, નહીં તો ડાયરેક્ટ ઘરે મહિલા. જોઈ શકો છો મિત્રો, અમે શું કહેવાય લીંબુડી તોડીએ છીએ. લીંબુડી આ જો કેટલી મસ્ત લીંબુડી છે. જો મિત્રો તોડી ખા લે પકડ. હજુ તોડ જાય રે. હા એ દાડો લા. તો જોઈ શકો બહુ. તો જોઈ શકો મિત્રો, અમે લીંબુડી તોડું છું થોડીક. વાડામાં લીમડા રોપવા માટે લીંબુડી તોડી દઈએ આપણે, વાડામાં ઉગી જાય. આમાં બહુ શું કહેવાય, બહુ સેવા નહીં કરવી પડે, ઉગી જાય. નીચેલી પડેલી નહીં તોડવી. ઝાડખું ને મૂકી દે લઈ જાઓ. કોઈ આપણા જોઈ શકો છો કેરી વેચવા વાળો ભરેલો છે. કેરી લેવાનો પ્લાન બનાવ્યો છે. મેં થોડો મોડો ઢાંકી દીધું, બહુ તાપ છે એટલે હેલ્મેટ બી છે અમારી પાસે. બે કિલો લઈ લે 2 કિલો. હારી જોઈને કા જોઈ શકો છો. આ હલદરવા ગામ છે, અહીં ગાડી જોઈ શકો છો. હલદરવા ગામ છે, અહીંયા ગાડી કેરી લેવા ઊભા રહ્યા આવશે. અમે હવે કેરી લેવા જાય એટલે અમે ઘરે જઈએ. મેં મોડું છોડી દીધું. જો ચાંદલો કેટલો જોરદાર લાગે, મસ્ત. જોઈ શકો છો બ્રિજ પર આવી ગયા છે અમે. પગો અમે ચાલ્યા મિત્રો, જોઈ શકો. આ જૂનો બીચ છે, આજથી 50 વર્ષ પહેલાનો પુલ છે મિત્રો. અને આકાશ વાદળા અને કેવું લાગે પેલો નવો બ્રિજ કોઈ
અમે લોકો અત્યારે જૂના બ્રિજ પર છે અને આ જૂના બ્રિજની વેલિડિટી પતી ગયેલી છે, મતલબ ઠાગર થુગર કરીને આ પુલને ચલાવતા છે. બાકી પેલો નવો પુલ છે એ મસ્ત લાગી રહ્યો છે. એમાં લાઇટિંગ વાઇટિંગ અને બહુ જોરદાર લાગે છે. તો જોઈ શકો છો મિત્રો, અમે ઓસાડાથી આવી ગયા અને મસ્ત મજાના દર્શન કરીને મસ્ત મજા આવી ગઈ અને ઘરે આવી ગયા. અને અત્યારે અમે આવ્યા કેટલા 3:30 આવી ગયેલા અહીં ગાડી. પછી અમે થોડીક વાર ઊંઘી ગયા તો વિડીયોને એન્ડ કરવાનું જ ભૂલી ગયેલા છે. તો વિડીયોને હવે આપણે એન્ડ કરી દઈએ. તો આવા જ કોઈક નવા વિડીયોની સાથે આપણે પાછા મળીશું. તો આ વિડીયો પર તમે લાઈક કરી દેજો, શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને કોઈક નવા વિડીયોની સાથે પાછી મુલાકાત આપણી થશે. ત્યાં સુધી બધાને મારા જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચાલો બાય બાય.